नमस्ते। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। અમ આપ સર્વેનું સ્વાગત છે આજના આપણા નવી કક્ષામાં. આપણે ગયા અઠવાડિયે ફંક્શન અને અમુક કન્ડિશન, જે એટલે કે આપણે અમુક શરતો પ્રમાણે અમુક પ્રકારની પ્રક્રિયા કરીએ. એટલે શરતો એટલે કે કન્ડિશન. આપણે એમાં ઇફ અને એલ્સ એના ઉપયોગ વિશે જાણ્યું હતું. હવે તમને થશે કે આપણે આ કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ લીધો છે હાથ ઉપર અને એ દેખાય છે તો સરળ, પણ ગયા વખતે આપણે જોયું હતું કે એમાં કેટલાય બગ હોઈ શકે છે, રહી શકે છે, અને એને સુધારવા એટલે માથાનો દુખાવો. અને આપણો તો એક સીધો સાદો પ્રોગ્રામ લખ્યો છે, પરંતુ ઘણા તમે જોયા હશે કે માઇક્રોસોફ્ટ વર્ડ તમે વાપરતા હશો, પછી પીડીએફ વ્યુઅર વાપરતા હશો, કે એવા અઢળક આપણે ક્રોમનું બ્રાઉઝર લઈએ, ગૂગલ ક્રોમ છે, ફાયરફોક્સ છે, માઇક્રોસોફ્ટ એજ છે, એવા કેટલાય એક્સપ્લોરર બ્રાઉઝર હોય છે. એ બધા જ કમ્પ્યુટર પ્રોગ્રામ છે. કોઈએ એ પ્રોગ્રામ લખેલા છે અને એવી રીતે લખેલા છે કે આપણું કામ સરળ બની જાય. હવે એ સરળ બનાવવા માટે કેટલી ડિઝાઇન પ્રક્રિયાઓમાંથી આ પ્રોગ્રામ પસાર થયો હશે. એકની એક વાત પર એ લોકોએ કેટલું મનોમંથન કર્યું હશે ત્યારે આ રીતનો પ્રોગ્રામ બન્યો. એના પર એક નાની મજાની વાત કહું. એક રાજા હતો, એને પ્રોગ્રામ બનાવવાનું મન થયું કે મારા રાજ્યમાં હું કર ઉઘરાવું છું અને અમારું આટલું અંદાજપત્ર હોય છે, વર્ષે આટલો ખર્ચ કરીએ છીએ, તો ચાલો ને એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવીએ કે જેથી આપણું કામ સરળ થઈ જાય. એટલે એમણે એક ગુરુને બોલાયા, ગુરુ એટલે સોફ્ટવેરના ગુરુ, અને એમને પૂછ્યું કે મારે એક એકાઉન્ટિંગનું સોફ્ટવેર બનાવવું છે. તમને બધાને ટેલીનો ખ્યાલ હશે, આપણે ભારતમાં ટેલી વધારે વપરાતું હોય છે. કે અમારે એક ટેલી જેવું પ્રોગ્રામ બનાવવું છે. એક ટેલીના એટલે રાજાને તો ખ્યાલ નહોતો કે ટેલી નામનો કોઈક એકાઉન્ટિંગનું સોફ્ટવેર હોય, પણ ટૂંકમાં મારે એકાઉન્ટિંગનું સોફ્ટવેર બનાવવું છે. તો ગુરુએ કીધું આટલા રૂપિયા થશે. રાજા આભા બની ગયા કે આટલો નાનો સરખો પ્રોગ્રામ અને તું આટલા બધા રૂપિયા મારી પાસે લેવા માંગે છે. હવે મને જવાબ આપ. હવે જો એકાઉન્ટિંગની સોફ્ટવેરને બદલે હું તને કોઈ નવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા કહું તો એનો શું ચાર્જ હશે, એના તું કેટલા રૂપિયા લઈશ? તો ગુરુએ કીધું અમુક રૂપિયા, જે એકાઉન્ટિંગના સોફ્ટવેર કરતાં ઓછા હતા. રાજા ફરી નવાઈ પામી ગયો. એ કે એકાઉન્ટિંગના સોફ્ટવેરના આટલા બધા રૂપિયા અને ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાના આટલા ઓછા રૂપિયા, એનું કારણ શું? તો ગુરુ કે હું જો ઓપરેટિંગ સિસ્ટમ બનાવું ને તો તમે લોકો કોઈ માથું ના મારો. હાર્ડવેર એટલે કે વિવિધ હાર્ડવેર કમ્પોનન્ટ, હાર્ડ ડિસ્કથી માંડીને ડિસ્પ્લે, કીબોર્ડ, નેટવર્કનું કાર્ડ, એ બધું કેવી રીતે કામ કરે છે એ મને ખબર છે. હું એ રીતે ઓપરેટિંગ સિસ્ટમ બનાવું જ્યાં તમને લોકોને કશો ખ્યાલ ન આવે, તમે કોઈ તમારો ઇનપુટ ન આપી શકો, ત્યાં કોઈ માથાજીક વગર હું કામ કરી શકું. પણ એકાઉન્ટિંગનું સોફ્ટવેર તે કે તમારાથી લઈને સામાન્ય માણસ સુધીના બધા જ મારું માથું ખાઈ જાય. આમ કર, તેમ કર, આ બરાબર નથી, ફલાણું ઢીકણું. એટલે આ બધા સામે જીક ઝીલવાની એટલે હું એના વધારે રૂપિયા લઉં છું. રાજા મલકાય, હા વાત તો તારી સાચી છે કે તું આરામથી કામ કરી શકે, પણ
એક બીજો પ્રશ્ન પૂછું કે તારા પ્રોગ્રામમાં બગ આવે તો ઓપરેટિંગ સિસ્ટમનો બગ શોધવો સહેલો પડે કે એકાઉન્ટિંગના સોફ્ટવેરનો બગ શોધવો સહેલો પડે? એટલે ગુરુ મલકાયા અને કોઈ જવાબ ના આપ્યો. પણ તમને ખ્યાલ હશે જ કે સોફ્ટવેર આપણે લખીએ એમાં બગ હોય અને જે સોફ્ટવેર યુઝર ઇન્ટરફેસ એટલે કે કોઈ વપરાશકર્તા સાથે સંકળાયેલું હોય અને એમને દેખાતું હોય, જે વસ્તુ દેખાય છે ને એમાં બગ શોધવો સહેલો છે. પણ જે દેખાતું નથી, જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ, એમાં અત્યારે કેટલી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે, એમાં બગ શોધવો એ મુશ્કેલ છે. એટલે આપણે યુઝર રિક્વાયરમેન્ટ જોઈએ કે યુઝરને, વપરાશકર્તાને કેટલું સહેલું થઈ પડે છે, એને શું દેખાય છે. તો સામે એવું પણ છે કે એવો પ્રોગ્રામ કે જે વપરાશકર્તાને કંઈ દેખાતું નથી, જણાતું નથી, તો એમાં જે બગ આવે, જે એરર હોય, ત્રુટિ હોય, એ શોધવી પણ અઘરી પડે. એટલે સોફ્ટવેર આપણે શું લખી રહ્યા છે એ સોફ્ટવેરની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય અને અલગ અલગ માંગ હોય કે જે પ્રમાણે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે, લખવું પડે છે. તો આપણે એક અછડતો ઉલ્લેખ કરી લઈએ ગયા વખતના પ્રોગ્રામનો અને પછી આગળ વધીએ. તો આપણે જોયું હતું કે આપણું જે મેઇન ફંક્શન ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે અને આપણે યુઝર પાસેથી રકમ 1 અને રકમ 2 બે રકમ લઈએ છીએ અને પછી કહીએ છીએ કે આમાં શું પ્રક્રિયા કરવી છે. એ પ્રમાણે આપણે ગણતરીનું ફંક્શન કોલ કરતા હતા. ગણતરીને આપણે શું પ્રક્રિયા કરવાની છે એ પૂરું પાડીએ છીએ. રકમ 1, રકમ 2 પૂરી પાડીએ છીએ અને એ પછી જે કરે છે અને એનો ઉત્તર આપણને મળે છે અને એ ઉત્તર આપણે વપરાશકર્તાને બતાવીએ છીએ અને પછી એ રિટર્ન કરે છે 0, એટલે કે સફળતા, સક્સેસ. હવે જુઓ, ઇન્ટીજર વેલ્યુ છે, બરાબર? એ આપણે કશું પણ રિટર્ન કરી શકીએ. તો આપણે સફળતા માટે 0 એવું કેમ પસંદ કર્યું? તો એનું એક કારણ છે કે સફળ એક જ રીતે થવાય, પણ નિષ્ફળ અનેક રીતે થવાય. ખ્યાલ આવ્યો? સફળ એક જ રીતે થવાય, પણ નિષ્ફળ અનેક રીતે થવાય છે. આના ઉપર આપણે ઘણી ચર્ચા કરી શકીએ, પણ સામાન્ય ખ્યાલ આવો છે. ધારો કે આપણે પરીક્ષા આપીએ છીએ, તો પરીક્ષામાં સફળ થવું એટલે શું? તો જે પાસિંગ માર્ક છે 35% કે અમુક હવે તો વિકલ્પોવાળી પરીક્ષાઓ આવી ગઈ છે, એમાં 70% કે એવું કંઈક હશે. તો એમાં પાસ થવા એટલે કે સફળ થવાનો 1 માર્ક છે કે પાસિંગ માર્ક કરતાં વધારે લાવો. પણ નિષ્ફળ કેટલી બધી રીતે થઈ શકાય. 35થી ઓછા ગુણ અથવા 70થી ઓછા ગુણ આવે તો એ કેટલી બધી શક્યતાઓ છે. પરીક્ષા ન આપીએ અથવા પરીક્ષા આપીએ, પેપર કોરું રાખીએ અથવા અધૂરું રાખીએ, એમ કેટલી બધી શક્યતાઓ છે. એટલે સફળ એક રીતે થવાય, પણ નિષ્ફળ અનેક રીતે થવાય. એટલે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં પણ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીને સફળતા માટે નક્કી કર્યું છે 0. 0 1થી વધારે ન હોય, 0 1 જ હોય. પણ 0 ન હોય એવી રકમ અનંત કેટલી બધી શક્યતાઓ છે. એટલે સફળતા એક જ માર્ગ, પણ નિષ્ફળતાના અનેક માર્ગ. ધ્યાન રહેશે ને? અને હવે આપણે ગણતરીનું જે ફંક્શન છે એને થોડું જોઈએ ફરી. ગણતરીના ફંક્શનમાં આપણે રિઝર્વેશન કરાવ્યું હતું પ્રક્રિયાનું, પછી રકમ 1, રકમ 2 અને ફરી એના ઉત્તર માટે પણ આપણે એક રિઝર્વેશન કરાવી નાખ્યું હતું, આરક્ષણ. અને પ્રક્રિયા પ્રમાણે પ્રક્રિયામાં શું કેરેક્ટર છે, શું અક્ષર છે, એ અક્ષર પ્રમાણે આપણે પ્રક્રિયા કરતા હતા. અને પ્રક્રિયાનું પરિણામ આપણે ઉત્તર તરીકે પાછું સોંપી દીધું મેઇન ફંક્શનને. હવે જો આપણે અત્યાર સુધી જે પણ ફંક્શન જોયા, મેઇન ફંક્શન કે આ ગણતરીનું ફંક્શન, એ ઇન્ટીજર રિટર્ન કરે છે. પણ કોઈ ફંક્શન કે જે કશું જ રિટર્ન ન કરતું હોય, એવા પણ ફંક્શન હોઈ શકે. જેમ કે હું અહીંયા એક નવું ફંક્શન બનાવું, એને નામ આપું સહાય.
એ કશું જ રિટર્ન નહીં કરે તો એને નામ આપી દઉં void, VOID, void. void એટલે કંઈ જ નહીં, કશું જ રિટર્ન નહીં કરવાનું. બરાબર. સહાય, અને સહાયમાં પણ મારે કશું પસાર નથી કરવું, મારે આ ફંક્શનને કશું આપવું પણ નથી અને એની પાસેથી કશું લેવું પણ નથી, પણ એનું કંઈક કામ છે, એ કામ જોઈશું આપણે હમણાં. પણ એને કશું પસાર નથી કરતા, કશું આપતા નથી, એટલે void, VOID, void. કશું રિટર્ન નથી કરતું એટલે પણ void. બરાબર. તો આપણે શું કરીશું, ચાલો જોઈએ. આપણે અમુક પ્રિન્ટ આઉટ કરીશું કે આ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ માટેની સહાય છે અથવા સૂચના છે. સહાય નહીં, સૂચના. સૂચના વધારે યોગ્ય શબ્દ છે. નોટિસ, સૂચના. બરાબર. હેલ્પર, સૂચના. અને બીજી એક સૂચના આપી દઈએ કે તમારે સૌ પ્રથમ 2 રકમ આપવાની રહેશે. નવી લાઈન, અલ્પવિરામ, Cout. પછી પ્રક્રિયા ચૂંટો. બરાબર છે. એટલે આ ફંક્શન, સૂચનાનું ફંક્શન, એ સૂચના આપે છે વપરાશકર્તાને. એ કશું લેતું પણ નથી અને કશું આપતું પણ નથી. બરાબર. તો આપણે આ જે શરૂઆતનું એક વાક્ય હતું, આ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ છે, તો ત્યાં આપણે આ ફંક્શન કોલ કરાવીએ, સૂચના. એટલે જ્યારે પણ મેઇન ફંક્શન એક્ઝિક્યુટ કરવાનું, દોડવાનું શરૂ કરશે તો સૌ પ્રથમ એ સૂચના ફંક્શનને કોલ કરશે, સૂચના ફંક્શનને બોલાવશે, એને દોડાવશે. અને સૂચના ફંક્શન શું કરે છે? કોઈ ઇનપુટ લેતું નથી, void. કોઈ આઉટપુટ આપતું નથી, void. એટલે એ માત્ર ને માત્ર સૂચના આપવાનું કામ કરે છે, કોઈ બહારની વપરાશકર્તા પાસેથી કશું લેતું નથી અને એને કશું આપતું પણ નથી, કોઈ બીજા ફંક્શનને પણ કશું આપતું નથી કે લેતું નથી. એટલે લેતી દેતી બરાબર, બીજું કાંઈ જ નહીં. હવે અહીંયા કશું રિટર્ન નથી કરતું તો ખાલી આપણે રિટર્ન પણ લખી શકીએ, જે લખવું આવશ્યક નથી. રિટર્ન, ખાલી રિટર્ન અને સેમિકોલોન. પણ એ કશું આપતું નથી એટલે કશું જ નહીં લખવાનું, void. void એટલે કંઈ જ નહીં, void લખવાની આવશ્યકતા હોતી નથી. હવે આ છેલ્લું વાક્ય રિટર્ન છે, એ ન લખીએ તો પણ ચાલે, ફંક્શન અહીંથી રિટર્ન થઈ જ જવાનું છે. પણ ધારો કે આપણે અહીંયા રિટર્ન મૂકી દઈએ ને, તો એ પહેલું વાક્ય પ્રિન્ટ કરશે અને પછી રિટર્ન થઈ જશે, અને બાકીના 2 વાક્ય બતાવશે નહીં, કારણ કે આપણે રિટર્ન વચ્ચે આપી દીધું 50 નંબરની લીટી પર. જુઓ. બરાબર. ધ્યાનથી સમજી લેજો. હવે રિટર્ન આવશ્યકતા નથી, આપણે ભવિષ્યમાં જોઈશું કે ક્યારે આપણે રિટર્ન વચ્ચે મૂકવું પડે, અમુક શરતોને અધીન થઈને આપણે રિટર્ન મૂકવું પડે. એ બધું ભવિષ્યમાં જેમ જેમ આવતું જશે એમ શીખતા જઈશું. પણ હાલ પૂરતું તો એવું રાખો કે આ void ફંક્શન છે, એટલે રિટર્નમાં કશું નહીં આપવાનું, કશું નહીં આપવાનું એટલે રિટર્ન ન લખો તો ચાલે. એટલે સૂચના પહેલા બોલાવીશું અને પછી રકમ લઈશું, પ્રક્રિયાઓ છૂટીશું અને ગણતરીનું ફંક્શન બોલાવીશું. અને ગણતરીમાં જે પ્રક્રિયા થાય છે એનું પરિણામ આપણને ઉત્તરમાં મળશે. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, એક બીજી વસ્તુ પણ આપણે શીખીએ, ફંક્શનનું ડિક્લેરેશન અને ડેફિનેશન.
મેઇન ફંક્શનમાં બે ફંક્શન વપરાય છે, સૂચના અને ગણતરી. બરાબર? સૂચના અને ગણતરી બે ફંક્શન એ આપણા મેઇન ફંક્શનમાંથી વપરાય છે. હવે જ્યારે C++નું કમ્પાઇલર દરેક લીટીને જોવાનું ચકાસવાનું શરૂ કરે ત્યારે ફંક્શન કે પેરામીટર જ્યારે પણ વપરાય એની પહેલાં એનું રિઝર્વેશન કરાવેલું હોવું જોઈએ. હવે આપણે મેઇન ફંક્શનમાં સૂચના બોલાવીએ છીએ અને સૂચના મેઇન ફંક્શન પહેલાં લખાઈ ગયું છે. એ ફંક્શનનું શરીર, એનો દેહ આપણે લખી નાખ્યો છે. એટલે એનું ડેક્લેરેશન અને ડેફિનેશન બંને થઈ ગયું છે એવું કહેવાય. સમજો. ડેક્લેરેશન એટલે કે સૂચના કે આ નામનું એક ફંક્શન છે, એ આ લે છે અને આ રિટર્ન કરે છે. અને ડેફિનેશન એટલે કે એનું શરીર, એનો દેહ, એ પણ આપણે ઘડવો પડે. આ ફંક્શનનો દેહ આપણે ઘડ્યો છે એ રીતે. હવે હું થોડોક ફેરફાર કરી દઉં. મારે મેઇન ફંક્શન સૌથી પહેલાં રાખવું છે અને જે નવા ફંક્શન ઉમેરતો જાઉં એ નીચે રાખવા છે, પછી રાખવા છે. એટલે હું સૂચનાને નીચે મોકલી દઉં છું. બરાબર? હવે સૂચના મેં મેઇન ફંક્શનમાં વાપર્યું છે, પહેલાં કોલ કર્યું છે. એટલે મારે કમ્પાઇલરને જણાવવું પડે કે આ સૂચના શું છે, એની વ્યાખ્યા કરવી પડે. પણ એ સૂચના નીચે છે, પછી આવે છે, એટલે કમ્પાઇલર એરર બતાવશે. જોઈએ આપણે, ચાલો. બિલ્ડ કરીએ છીએ. જોયું? આ લાલ અક્ષરમાં એણે કીધું કે એરર, સૂચના વોઝ નોટ ડિક્લેર્ડ ઇન ધીસ સ્કોપ. ફરી જુઓ, એક એરર આવી છે. એના અક્ષરો હું મોટા નથી કરી શકતો, પણ એક પ્રયત્ન કરીએ આપણે. નોટપેડમાં કોપી પેસ્ટ કરું અને જોઈએ. એમાં મોટા અક્ષર દેખાવા જોઈએ કદાચ. નથી આવતું, વાંધો નહીં, બાજુ પર રાખીએ ને. એટલે અહીંયા એરર શું આવી છે? એરર, સૂચના વોઝ નોટ ડિક્લેર્ડ ઇન ધીસ સ્કોપ. એટલે કે સૂચના નામનું ફંક્શન, અને કઈ લાઈન પર, કઈ લીટી પર? 49 નંબરની. એ પણ એણે જણાવ્યું. જોયું આ લાલ રંગનું એક ચોરસ ખાનું આવી ગયું? એટલે કે સૂચના ફંક્શન એ ડિક્લેર નથી કરેલું. એનું કારણ શું? કે મેઇન ફંક્શન જ્યારે એક્ઝિક્યુટ દોડવાનું શરૂ કરે તો સૂચના શું છે એ એને ખબર હોવી જોઈએ, એને જાણકારી હોવી જોઈએ. ડિક્શનરી જેવું. જ્યાં સુધી ડિક્શનરીમાં એ આવે નહીં, અહીં આવે છે પણ એના વપરાશ કરતા પછી આવે છે. વપરાશ કરતા પહેલા આવે તો જ મેઇન ફંક્શનને બધી ખબર પડે. તો એનો એક સાદો ઉપાય છે, જે મેઇન ફંક્શન ની પહેલા આપણે મૂકવાનું છે સૂચનાને, તો આવું કરી દઈએ. જુઓ, અને અહીંયા અલ્પવિરામ આપી દઈએ, સેમિકોલોન. એટલે કે મારું સૂચના નામનું ફંક્શન છે, એ કશું લેતું નથી એટલે કે વોઇડ, કશું આપતું નથી એટલે કે વોઇડ. અને આ રીતે સેમિકોલોન મૂકી દઈએ. એટલે આ શું થયું? સૂચના ફંક્શનનું ડેક્લેરેશન, એની વ્યાખ્યા. હવે ડેફિનેશન એટલે વ્યાખ્યા થાય, પણ અહીંયા અર્થ થોડો જુદો છે. એટલે સૂચના ડિક્લેર કરીએ છીએ, જણાવીએ છીએ, સૂચના આપીએ છીએ સૂચનાની, અને પછી એનો દેહ આપણે ઘડીએ છીએ, જે નીચે છે. હવે આપણે દેહ ઘડવાનું ભૂલી ગયા, જેમ કે આપણે જુઓ, મલ્ટીલાઈન કોમેન્ટ કરી દઈએ તો પણ કમ્પાઇલર ચીસો પાડશે. કારણ કે સૂચના આપણે ડિક્લેર તો કર્યું, એની સૂચના તો આપી દીધી, પણ એનો દેહ ક્યાં છે? આપણે ઘડ્યો નથી હજુ, ડેફિનેશન નથી, વ્યાખ્યા નથી. બરાબર? ચાલો બિલ્ડ કરી જોઈએ. જુઓ, હવે શું એરર આવી? અનડિફાઇન્ડ રેફરન્સ ટુ સૂચના. અનડિફાઇન્ડ રેફરન્સ ટુ સૂચના. સૂચના આપણે એની સૂચના તો આપી દીધી, ડિક્લેર તો કરી દીધું, એનું ડેક્લેરેશન આવી ગયું, પણ એની ડેફિનેશન ક્યાં છે? એનો દેહ ક્યાં છે? એ આપણે તો આ કોમેન્ટથી બંધ કરી દીધો. એટલે કમ્પાઇલરે ચીસો પાડી. તો આપણે એને પણ રાજી કરી દઈએ.
ચાલો જોયું, આપણું ફંક્શન પાછું આવી ગયું, એનો દેહ ઘડાઈ ગયો. આપણે છુપાવી રાખ્યો હતો અત્યાર સુધી, એ પાછો મૂકી દઈએ અને હવે જોઈએ, હવે બિલ્ડ કરીએ. ચાલો, શૂન્ય, એરર, કોઈ ત્રુટિ નથી. હવે એને દોડાઈએ, કેવું થાય છે. પહેલું વાક્ય જોયું, બદલાઈ ગયું. આ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ માટેની સૂચના. તમારે સૌ પ્રથમ 2 રકમ આપવાની રહેશે, પછી પ્રક્રિયા ચૂંટો અને પછી આવ્યું તમને યોગ્ય લાગે એ રકમ નાખો. હવે જોઈએ, આપણે મેઇન ફંક્શનમાં શું હતું, પહેલા સૂચના કોલ થયું, બરાબર. સૂચના કોલ થયું એટલે સૂચનાની અંદર શું હતું, આ 3 વાક્યો હતા. એ 3 વાક્યો તમને અહીં દેખાય છે ને, જુઓ, ખ્યાલ આવે છે. પહેલા 3 વાક્ય, પહેલા 3 વાક્યો કેલ્ક્યુલેટર પ્રોગ્રામના સૂચના ફંક્શનમાંથી આવ્યા. હું વોટ્સએપ પર જોઈ લઉં, તમને કોઈ મુશ્કેલી કે એવું કંઈ નથી ને? ના, કોઈ જ ટિપ્પણી, કોઈ કોમેન્ટ નથી. આગળ વધીએ. પહેલા 3 વાક્યો પછી શું આવ્યું, તમને યોગ્ય લાગે એ રકમ નાખો. જોયું, સૂચના ફંક્શન કોલ થયું, પછીનું સૌથી પહેલું વાક્ય શું છે, તમને યોગ્ય લાગે એ રકમ નાખો, અને આપણે રકમ લીધી. બરાબર ને? એટલે આ ફંક્શન છે, એને આપણે ઉપર ડિક્લેર કરી દીધું, અને એનો દેહ, બોડી ડેફિનેશન આપણે પછી બનાવ્યું છે. એ જ રીતે આપણે બધા જ ફંક્શનો કરી દઈએ, મેઇન સૌથી પહેલા, અને પછી નીચે બધા ફંક્શન ઉમેરતા જઈએ. તો આપણું જે ગણતરીનું ફંક્શન છે એને પણ નીચે મોકલી આપીએ, અને બધાને ઉપર ડિક્લેર કરતા જઈશું, જેમ જેમ નવા ફંક્શન ઉમેરાતા જાય તેમ તેમ. હવે ગણતરી ફંક્શનની વ્યાખ્યા નીચે છે, એટલે એની સૂચના ડિક્લેરેશન આપણે ઉપર મૂકી દેવી પડશે, નહીં તો કમ્પાઇલર ચીસો પાડશે. ગણતરી જોયું, એટલે જે ફંક્શન આપણે વાપરીએ છીએ એની સૂચનાઓ આપણે અહીંયા મૂકીએ છીએ, ડિક્લેરેશન મૂકીએ છીએ. આપણો આ કાર્યક્રમ, પ્રોગ્રામ થોડો સુવાચ્ય બની જાય છે ને. આપણે ઉપરથી આ ફાઇલને જોવાનું શરૂ કરીએ તો આપણે કઈ ડિક્શનરી, એટલે કે લાઇબ્રેરી આપણે વાપરી છે, આઈઓસ્ટ્રીમ, પછી કયું ગ્રુપ છે એ આઈઓસ્ટ્રીમ લાઇબ્રેરીમાંથી, તો એસટીડી, યુઝિંગ નેમ સ્પેસ એસટીડી. પછી આપણે કયા કયા ફંક્શન બનાવ્યા છે, આપણા પોતાના ફંક્શન, એ આપણે લખ્યા છે. એ ફંક્શન કેવા દેખાતા હશે આપણે એ જણાવ્યું છે, અને મેઇન ફંક્શનમાં એ આપણે બધા ફંક્શન વાપરીએ છીએ, અને એ બધા ફંક્શનની ડેફિનેશન, વ્યાખ્યા અથવા એમનો દેહ આપણે પછી ઘડ્યો છે, જે નીચે આવે છે. ધ્યાન રહેશે ને? એટલે ફંક્શન આપણે કેવી રીતે વાપરી શકીએ એની આ 2 અલગ અલગ રીત છે, પણ આ રીત ઇચ્છનીય છે, વધારે સારી છે. ધ્યાનમાં રહેશે. આગળ વધીએ. હવે જો ગણતરીમાં આપણે પ્રક્રિયા યુઝર પાસેથી લઈએ છીએ, વપરાશકર્તા પાસેથી લઈએ છીએ, પછી રકમ 1 ને રકમ 2. ટૂંકમાં વપરાશકર્તા પાસેથી આપણે 3 મૂલ્યો લઈએ છીએ, 3 ઇનપુટ લઈએ છીએ, અને એ પ્રમાણે આપણે ગણતરી કરીએ છીએ. હવે આપણું જે સાદું કેલ્ક્યુલેટર હોય છે એમાં ઇન્ટીજર એટલે કે 4 બાઇટ ઉપરાંત આપણે ઘણી બધી રકમ આપી શકીએ છીએ. જેમ કે પાઈ, તમને ખ્યાલ હશે, પાઈ એટલે 22 સપ્તમાંશ, અથવા એની કિંમત છે, એનું મૂલ્ય છે
3.14 આશરે 3.14 જે વર્તુળ કે ગોળો કે શંકુ કે બધા માટે વપરાય છે, એની ગણતરી માટે ભૂમિતિમાં આવે પાઈ. એટલે આવી બધી જે સંખ્યાઓ હોય એ સંખ્યાઓ પણ કેલ્ક્યુલેટરમાં, આપણા ફોનના કેલ્ક્યુલેટરમાં કે કેલ્ક્યુલેટર ડિવાઇસમાં આપણે નાખી શકીએ છીએ. તો આપણા પ્રોગ્રામમાં એ કેવી રીતે લેવું? ઇન્ટીજરમાં તો આપણે નહીં આપી શકીએ. એનું એક ઉદાહરણ જોઈ લઈએ કે આપણે ફરી પ્રોગ્રામને બિલ્ડ કરી રન કરીએ, કોઈ એરર નથી. હવે તમને યોગ્ય લાગે એ રકમ નાખો. તો હું લખું છું 3.14, બરાબર. હવે બીજી રકમ નાખો. જોયું કેવી ગડબડ થઈ ગઈ? એનું કારણ શું છે? કારણ કે 3.14 એ ઇન્ટીજર નથી. ઇન્ટીજરમાં શું આવે? હંમેશા પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, 0, 1, 2, 3, 4 અથવા -1, -2, -3 નેગેટિવ વેલ્યુ. પણ એમાં 3.14 ના સમાય. એટલે મારા આખા પ્રોગ્રામમાં ગડબડ થઈ ગઈ. આ છે આ પ્રોગ્રામનો બગ, એની ત્રુટિ. તો આને કેવી રીતે સુધારીશું? એનો પણ ઉપાય છે. તો શું કરવાનું કે આપણે ઇન્ટીજરને બદલે અલગ પ્રકારનો ડેટા ટાઈપ આપણે બાઇટ, કેરેક્ટર અને ઇન્ટીજરને ઓળખીએ છીએ. પણ બીજા એવા અનેક ડેટા ટાઈપ છે કે જેમાં અલગ પ્રકારની રકમ આપણે લઈ શકીએ. એક કોષ્ટક તમને બતાવું. આ કોષ્ટક જુઓ. એમાં મેં શું લખ્યું છે કે બાઇટ અને કીવર્ડ એટલે આપણે આપણા જે પ્રોગ્રામ છે, આ જે INT લખ્યું છે, ઇન્ટ અથવા વોઇડ અથવા કેર અથવા ચાર, CHAR, INT, એ બધું કશાકનું ટૂંકું રૂપ છે. જેમ કે INT એટલે કે ઇન્ટીજર, એનું ટૂંકું રૂપ છે. CHAR, કેર એટલે કેરેક્ટરનું ટૂંકું રૂપ છે. પછી વોઇડ એટલે આ બધા ડેટા ટાઈપ છે. અને આ બધા કીવર્ડ છે. એ કીવર્ડ આપણે ડેટા ટાઈપ માટે વાપરીએ છીએ, કે જે C++ કમ્પાઇલર એના માટે એનું આરક્ષણ કરેલું છે, એનું રિઝર્વ રાખેલા છે, કે આ જે કીવર્ડ છે એના ઉપરથી એ ઓળખે છે કે શું કરવું. તો એવા બીજા ઘણા કીવર્ડ છે ડેટા ટાઈપ માટે. આપણે કેર જોયું, CHAR, બરાબર. હું અક્ષર મોટા કરી જોવાના. બરાબર, તમને વ્યવસ્થિત દેખાય. બરાબર. એટલે એક બાઇટ કેરેક્ટર કીવર્ડ હોય કેર, CHAR, તો એના માટે એક બાઇટ આરક્ષણ, રિઝર્વેશન થાય. અને એ આસ્કી અક્ષર માટે આપણે જોયા હતા, આસ્કી અક્ષર. હવે જુઓ, એ સાઇન્ડ અથવા અનસાઇન્ડ હોઈ શકે. સાઇન્ડ અને અનસાઇન્ડ શું છે એ પણ એક સમજવા જેવી વાત છે. તો આપણે સમજીએ એ પણ શું છે. સૌથી પહેલા હું આના ફોન્ટ થોડા મોટા કરી દઉં એટલે થોડું વંચાય આપણને. બરાબર છે. તો જો એક બાઇટમાં 8 બીટ આવે. 1, 2, 3, 4, 1, 2, 3, 4 થી લઈને 1, 2, 3, 4, 1, 1, 1, 1, પછી 1, 1, 1, 1, અથવા 1, 0, 0, 0 અને 0, 0, 0, 0. 256 આપણે અહીંયા નાખી શકીએ છીએ, અલગ અલગ પ્રકારની કોમ્બિનેશન. બરાબર ને? તમને જો ખ્યાલ હોય તો આપણે બાઇટ વાળો વિડીયો જોઈ લેજો, જો ફરી ભૂલી ગયા હો તો. એટલે જે આ 0, 0, 0, 0, આપણે 8421 તમને ફરી યાદ દેવડાવી દઉં. 8421 એ આપણે યાદ રાખવાનું છે. 8421 એટલે આનું મૂલ્ય શું થાય? 0, 0 હેક્સાડેસિમલમાં. અને હેક્સાડેસિમલ માટે શું કહેવાય? 16 અને 0 એટલે કે 1, 16, 1. એટલે
16 ગુણ્યા 0 વત્તા 1 ગુણ્યા 0 બરાબર 0 0 અને અહીં શું રહેશે 0 0 0 0 0 0 0 0 એટલે 0 અને 1 1 1 1 એટલે 8 વત્તા 4 વત્તા 2 વત્તા 1 એટલે કે 15 અને 15 ને હેક્સાડેસિમલમાં આપણે કેવી રીતે બતાવીએ f 9 0 થી લઈને 9 0 1 2 3 4 5 6 7 8 9 અને પછી a b c d e f એટલે 10 માટે a 11 માટે b 12 માટે c 13 માટે d 14 માટે e અને 15 માટે f આનું મૂલ્ય શું થશે 16 ટાઈમ્સ 0 16 ગુણ્યા 0 વત્તા f f એટલે કે 15 15 ગુણ્યા 1 એટલે કે આનું મૂલ્ય થશે 15 અને હવે કરામત છે જે સાઇન્ડ અને અનસાઇન્ડ જે છે એ આ સૌથી ઉપરનો જે બીટ છે એના ઉપરથી નક્કી થાય કે જો મારું કેરેક્ટર અથવા બાઇટ અનસાઇન્ડ હોય અનસાઇન્ડ એટલે કે બધા જ પોઝિટિવ બધા જ ધન બધાની વેલ્યુ મૂલ્ય ધન પોઝિટિવ તો એને કહેવાય અનસાઇન્ડ અને વેલ્યુ અથવા મૂલ્ય ઋણ કે ધન નેગેટિવ કે પોઝિટિવ આવી શકે તો એને કહેવાય સાઇન્ડ SIGNED સાઇન્ડ તો આપણે જો અનસાઇન્ડ કેરેક્ટર રાખ્યો હોય તો એનું મૂલ્ય શું થશે 8421 મુજબ 80 હેક્સાડેસિમલમાં બરાબર છે અને 8 ટાઈમ્સ 16 એટલે કે 128 વત્તા 0 એટલે 128 થાય બરાબર છે પણ જો આ સાઇન્ડ હોય જેમ કે મેં અહીંયા બતાવ્યું છે તો સાઇન્ડ કેવી રીતે ગણતરી કરે છે તો આ જે પહેલો બીટ છે એ પહેલું બીટ સાઇન વેલ્યુ કહેવાય તો જુઓ 0 છે અહીંયા તો એ 0 એટલે પોઝિટિવ ધન કહેવાય અહીંયા 0 છે એટલે પણ પોઝિટિવ ધન કહેવાય પણ અહીંયા 1 છે આ બીટ સૌ પ્રથમ બીટ સૌથી ઉપરનો બીટ એ 1 છે 1 છે એટલે એને ઋણ કહેવાય નેગેટિવ વેલ્યુ કહેવાય અને નેગેટિવ વેલ્યુ ટુઝ કોમ્પ્લિમેન્ટ તરીકે કહેવાય છે હવે ટુઝ કોમ્પ્લિમેન્ટ આપણે ભવિષ્યમાં જોઈશું એ શું છે પણ એટલું સમજી લો કે જો સાઇન્ડ હોય તો આનું મૂલ્ય થશે -128 ખ્યાલ આવ્યો ના આવ્યો તો એ પણ વાંધો નથી આપણે ભવિષ્યમાં શીખવાનું જ છે પણ સાઇન્ડ અને અનસાઇન્ડ એક પાયાનો તફાવત તમને અછડતો આજે ઉલ્લેખ કરું છું કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ MSB મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે કે સૌથી ઉપરનું બીટ જો 1 હોય તો એ ઋણ કહેવાય નેગેટિવ કહેવાય અને 0 હોય તો એ પોઝિટિવ ધન કહેવાય બરાબર છે અને આપણે જે પણ કીવર્ડ વાપરીએ છીએ એમાં જો સાઇન્ડ કે અનસાઇન્ડ એવું ન લખ્યું હોય તો એ બધું જ સાઇન્ડ ગણવામાં આવે છે બધું જ નેગેટિવ કે પોઝિટિવ વેલ્યુ લઈ શકે મૂલ્ય લઈ શકે એવું કહેવામાં આવે છે તમને ખ્યાલ ના આવે તો પણ વાંધો નહીં આ જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ તમારા મગજની અંદર આ કન્સેપ્ટ ફિટ બેસતો જશે એટલે ચિંતા ના કરો પણ એટલું સમજો કે આ કોષ્ટક મુજબ કેર આપણે લખેલું છે કેરેક્ટર માટે તો એ બાય ડિફોલ્ટ કશું જ ના લખ્યું હોય તો સાઇન્ડ કહેવાય જેમ કે મેં અહીંયા લખ્યું છે ખાલી કેર લખ્યું હોય તો એ સાઇન્ડ કેર કહેવાય અને એનું મૂલ્ય શું હોઈ શકે ઋણ 128 થી 127 એ વસ્તુ પણ તમને હમણાં બતાવીશું અને જો અનસાઇન્ડ હોય તો 0 થી લઈને 255 સુધી જે આપણે બાઇટની ગણતરીમાં જોયું હતું પહેલા એ રીતે થશે હવે કેરેક્ટર આસ્કી છે આસ્કીની અંદર આપણા ગુજરાતીના કેરેક્ટર સમાઈ ના શકે એ બધા યુનિકોડ કહેવાય તો યુનિકોડ માટે શું વાપરવાનું તો એના માટે વાઇડ કેરેક્ટર _t
w4_t એવો એક ડેટા ટાઈપ C++માં નક્કી કરેલો છે, કીવર્ડ છે અને એનું રિઝર્વેશન આરક્ષણ કેટલું હોય, 2 બાઇટ કે 4 બાઇટ. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ આપણી વિન્ડોઝ હોય તેમાં 2 બાઇટ, પણ બાકીની બધી ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે લિનક્સ, યુનિક્સ કે મેકબુક હોય તે બધામાં 4 બાઇટ રાખે. એટલે w4_t આપણે એવો કીવર્ડ વાપરીએ કેરેક્ટરને બદલે તો એ યુનિકોડ માટે આપણે વાપરી શકીએ, જેમાં હિન્દી, ગુજરાતી, મલયાલમ, સંસ્કૃત, તેલુગુ, અરબી, દુનિયાભરની બધી જ ભાષાઓ આવી ગઈ. તો એમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો આપણો C++ કમ્પાઇલર 2 બાઇટ એના માટે રાખશે અને લિનક્સ, યુનિક્સ, મેકબુક એ બધી મેક ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એ બધા 4 બાઇટ રાખશે. 2 બાઇટ હોય તો 2 બાઇટમાં વધુમાં વધુ આપણે 65,535 સુધીની સંખ્યા લઈ શકીએ. 4 બાઇટ હોય તો આપણે આગળ જોઈશું, બહુ મોટું મૂલ્ય છે એનું. પછી બીજા અલગ અલગ કેરેક્ટર ટાઈપ પણ રિઝર્વ કરવામાં આવ્યા, આરક્ષણ કરવામાં આવ્યું, જેમ કે char16_t એટલે કે UTF-16 યુનિકોડમાં પણ અલગ અલગ પ્રકાર છે. હવે UTF-16 જેને કે છે એ યુનિકોડ કેરેક્ટર માટે આ પ્રકારનો ડેટા ટાઈપ આપણે લેવાનો. પછી UTF-32 હોય તો એના માટે char32_t અને 32 એટલે કે 32 બીટ, 32 બીટ ભાગ્યા 8 બરાબર 4 બાઇટ. ખ્યાલ આવ્યો? એટલે આ UTF-16, UTF-32 એ બધા બીટ છે. 16 બીટ એટલે 2 બાઇટ, 32 બીટ 32 બીટ એટલે 4 બાઇટ, 4 બાઇટ્સ, અને 8 કેરેક્ટર 8 એટલે 8 બીટ એટલે 1 બાઇટ, જે UTF-8 માટે વપરાય છે. હવે UTF-8માં કેવી રીતે 1 બાઇટમાં બધું જ સમાય, તો એની પાછી અલગ પ્રક્રિયા છે. એ પણ આપણે અત્યારે જોવાની કોઈ આવશ્યકતા નથી, ભવિષ્યમાં જોઈશું. પછી બીજો એક ડેટા ટાઈપ છે બુલ. બુલ એટલે બુલિયન. તમે જો ગણિતમાં તર્કશાસ્ત્ર ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે કે આપણે સત્યતા કોષ્ટક બનાવતા હતા, ટ્રુથ ટેબલ, સત્યતા કોષ્ટક, ટ્રુ ફોલ્સ એવું બધું આપણે નક્કી કરતા હતા. એનો એક ડેટા ટાઈપ છે બુલ, બુલિયન. બુલિયનનું ટૂંકું રૂપ છે અને જે તે ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે 1 બાઇટ, 2 બાઇટ કે 4 બાઇટ બુલિયન માટે રાખવામાં આવ્યા છે. પણ એની કિંમત 2 જ હોય, ટ્રુ અને ફોલ્સ. ટ્રુ અને ફોલ્સ. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. અને ઘણીવાર એ બાઇટને આપણે તપાસીએ. હવે ડેટા ટાઈપ એકમાંથી બીજામાં આપણે ફેરવી શકીએ છીએ. એ કેવી રીતે ફેરવાય એ જોઈશું આપણે ભવિષ્યમાં. પણ આપણે જો બુલ હોય, બુલિયન વેલ્યુ, એને બાઇટ તરીકે તપાસીએ તો એની હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલી વેલ્યુ અથવા નેટવર્ક પર ટ્રાન્સમિટ કરેલી વેલ્યુ 1 અથવા 0 હોઈ શકે છે. ટ્રુ માટે 1, ફોલ્સ માટે, ખોટા માટે 0. પછી 2 બાઇટ માટે આપણે જે ઇન્ટીજર વાપર્યો ને ઇન્ટ, એ 4 બાઇટનો હોઈ શકે. પણ એનાથી નાનો ઇન્ટીજર જેને કહેવાય શોર્ટ ઇન્ટીજર, આપણે ખાલી શોર્ટ લખીએ તો એ 2 બાઇટનો ઇન્ટીજર થયો. અને 2 બાઇટ જો સાઇન્ડ હોય, નેગેટિવ, પોઝિટિવ, ઋણ કે ધન મૂલ્ય લઈ શકે, તો એ -32,768, નેગેટિવ 32,768 થી લઈને 32,767, 32,767 સુધીની વેલ્યુ લઈ શકે છે. એના કરતાં વધારે કિંમત આપણે પસાર કરીએ તો ઓવરફ્લો થાય. ઓવરફ્લો શું છે એ પણ આપણે સમજીશું. અને જો અનસાઇન્ડ હોય તો 2 બાઇટ. 2 બાઇટ એટલે 256 × 256. 1 બાઇટમાં 256 મૂલ્ય આવી શકે અનસાઇન્ડ, અને એટલે કે 0 થી લઈને 255 સુધી. તો 2 બાઇટ એટલે 256 × 256, 256 × 256. એટલે અનસાઇન્ડ માટે 0 થી લઈને 65535, 65,535. હવે શોર્ટને આટલી બધી રીતે લખી શકાય. આપણે ખાલી શોર્ટ લખ્યું હોય ને તો એ પણ ચાલે. એને બદલે શોર્ટ ઇન્ટ લખીએ તો પણ ચાલે, એટલે કે શોર્ટ ઇન્ટીજર.
અથવા સાઇન્ડ શોર્ટ લખીએ તો પણ ચાલે, અને સાઇન્ડ શોર્ટ ઇન્ટ લખીએ તો પણ ચાલે. ટૂંકમાં એટલે કે શોર્ટમાં, શોર્ટ એટલે સાઇન્ડ શોર્ટ ઇન્ટ. આપણે એને અનસાઇન્ડ બનાવવો હોય તો એની પહેલા આપણે અનસાઇન્ડ લખવું પડે. અનસાઇન્ડ પછી સ્પેસ એટલે કે રિક્ત સ્થાન અને શોર્ટ. અનસાઇન્ડ શોર્ટ લખીએ તો એ અનસાઇન્ડ શોર્ટ ઇન્ટ કહેવાય, એટલે કે અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજર. તમને અત્યારે સ્મરણમાં ના રહે તો ચાલશે. આ કોષ્ટક હું આપણા ગ્રુપ પર કે ફેસબુક પર પણ મૂકીશ, એટલે તમે જોતા રહેજો. અને જેમ જેમ આ વપરાશમાં અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ આવતા રહેશે તેમ તમને બધું આપોઆપ આવડવા લાગશે. એટલે અત્યારે ચિંતા ના કરશો કે આ બધું યાદ રહેશે નહીં રહે. પછી ઇન્ટ એટલે કે ઇન્ટીજર, એ 4 બાઇટ હોઈ શકે અથવા 2 બાઇટ હોઈ શકે. 2 બાઇટ હવે પ્રચલિત નથી. આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા 2 બાઇટનો ઇન્ટીજર આવતો હતો. એનું કારણ અલગ હતું, પણ હવે તો બધે 4 બાઇટ જ હોય છે. અને સાઇન્ડ હોય તો આટલી મોટી રકમ એ લઈ શકે. નેગેટિવ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એટલે કે 2 અબજ 14 કરોડ 74 લાખ 83,648 ઋણમાં થી લઈને ધનમાં પોઝિટિવ 2 અબજ 14 કરોડ 74 લાખ 83,647. હવે જો આપણા વિશ્વમાં વસ્તી કેટલી છે? 7 અબજથી વધારે. એટલે ઇન્ટીજરમાં આપણે જો વસ્તીની ગણતરી માટે કંઈક કરવાનું હોય તો ઇન્ટીજર એનો પનો ટૂંકો પડે, એમાં 7 અબજ સુધીની મૂલ્ય કિંમત સમાઈ ના શકે. તો એના માટે આપણે શું કરવું પડે તે આપણે નીચે જોઈશું. પછી અનસાઇન્ડ હોય તો પણ 4 અબજ 29 કરોડ, એનાથી વધારે આગળ નહીં જઈ શકે. એટલે આખા વિશ્વની વસ્તીને સમાવી હોય, એને લગતી કોઈ ગણતરી કરવી હોય તો ઇન્ટીજર ના વપરાય, એનો પનો ટૂંકો પડે, કારણ કે એ 4 બાઇટનો છે. અને ઇન્ટ આપણે લખીએ છીએ તો ઇન્ટ એટલે ખાલી સાઇન્ડ લખી શકાય અથવા સાઇન્ડ ઇન્ટ લખી શકાય. આ ત્રણેય એક જ છે. અને અનસાઇન્ડ લખીએ ખાલી અનસાઇન્ડ તો અનસાઇન્ડ ઇન્ટ કહેવાય એને. ખ્યાલ આવ્યો? પછી ઇન્ટીજરનો પનો ટૂંકો પડે છે તો આપણે મોટું ઇન્ટીજર, એને કહેવાય લોંગ. જોયું, શોર્ટ ઇન્ટીજર હતો શોર્ટ, પછી ઇન્ટીજર હતું, અને લોંગ, લોંગ ઇન્ટીજર. હવે લોંગ પણ થોડું અળવિતરું છે. 4 બાઇટ હોઈ શકે અથવા 8 બાઇટ હોઈ શકે. પહેલા તમને ખ્યાલ હશે કે વિન્ડોઝ 32 બીટનું આવતું હતું, 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ. પછી હવે 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ થઈ ગઈ છે. લિનક્સમાં પણ એવું જ છે. તો જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ 32 બીટ હતી તો લોંગ ઇન્ટીજર 4 બાઇટનો હતો. વિન્ડોઝ 64 બીટ થયું, 64 બીટનું, તો પણ લોંગ હજુ એમાં 4 બાઇટ જ છે. પણ આપણો પ્રોગ્રામ જો આપણે યુનિક્સ કે લિનક્સ, જેમ કે ઉબુન્ટુ, સેન્ટોસ, ડેપિયન, ઘણા બધા અલગ અલગ લિનક્સના વર્ઝન છે, અથવા મેક ઓએસ પર રન કરીએ તો લોંગ ઇન્ટીજર 8 બાઇટનો બની જશે. ફરી 64 બીટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર લોંગનું રિઝર્વેશન 4 બાઇટનું જ રહેશે. પણ યુનિક્સ હોય, લિનક્સ હોય કે મેક ઓએસ હોય જો 64 બીટને, તો એમાં 8 બાઇટ થશે લોંગ માટે. અને ડિફોલ્ટમાં તો સાઇન્ડ હોય, નેગેટિવથી લઈને પોઝિટિવ, ઋણથી લઈને ધન સુધી. બરાબર? અહીંયા ખોટું મુકાયું છે. હવે જો કેટલો મોટો આંકડો છે આ, કારણ કે 256 ગુણ્યા 256 ગુણ્યા 256 એમ 8 વખત કરતા રહો તો જે અંક આવે એના અડધા કરી દો સાઇન્ડ માટે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, 100 અબજ, 1000 અબજ, 10,000 અબજ, લાખ અબજ, 10 લાખ અબજ, કરોડ અબજ, 10 કરોડ અબજ અને અબજ અબજ. એટલે 9 અબજ 22 કરોડ 33 લાખ 72,000
36 8,54,777,58,08 હું ગૂંચવાઈ ગયો. ટૂંકમાં અબજ અબજ એટલી મોટી સંખ્યા લોંગ જો 8 બાઇટનું હોય તો એમાં સમાઈ શકે, અને અનસાઇન્ડ હોય એટલે કે માત્ર ને માત્ર ધન સંખ્યાઓ, શૂન્યથી લઈને પોઝિટિવ વેલ્યુ, તો આના કરતા બમણું, ડબલ. એટલે આપણે લોંગ વાપરીએ તો આપણું બધું જ કામ સરળ. હવે જો વિન્ડોઝમાં લોંગ 4 બાઇટનો હોય છે, પણ આપણે એને મારી મચડીને 8 બાઇટનો બનાવવો હોય તો શું કરવાનું? લોંગ 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 વાપરો તો એ ગેરંટીડ 8 બાઇટનું જ રહેશે. ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ હોય, 32 બીટની હોય કે 64 બીટની હોય કે વિન્ડોઝ હોય, લિનક્સ, મેક, કોઈ પણ હોય, લોંગ લોંગ ડેટા ટાઈપ લો એટલે એ 8 બાઇટ. અને લોંગ લોંગની પહેલાં કશું ના લખ્યું હોય તો એને અનસાઇન્ડ ગણવાનું, અને એને સાઇન્ડ બનાવવા માટે આગળ અનસાઇન્ડ લખવું પડે. બરાબર છે? અનસાઇન્ડ લોંગ લોંગ અથવા અનસાઇન્ડ લોંગ લોંગ ઇન્ટ એટલે કે અનસાઇન્ડ લોંગ લોંગ જ કહેવાય. પણ હજુ પણ આપણે પાઈ 3.14 આપી શકતા નથી, તો એના માટેનો એક નવો ડેટા ટાઈપ છે જેને કહેવાય ફ્લોટ. એ ફ્લોટ ફ્લોટિંગ પોઈન્ટનું ટૂંકું રૂપ છે, અને એના 4 બાઇટ હોય છે. એને ચર સંખ્યા કહેવાય. ફ્લોટિંગ પોઈન્ટ, ચર સંખ્યા, જેમાં આપણે અપૂર્ણાંક બતાવી શકીએ છીએ, અને અપૂર્ણાંક આપણે આપી શકીએ છીએ, એની બધી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. હવે જે ફ્લોટિંગ પોઈન્ટ છે ને, એ વર્ષો પહેલા જે સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કમ્પ્યુટરની અંદર હોય, તો એમાં ફ્લોટિંગ પોઈન્ટ ગણતરી કરવા માટે અલગથી પ્રોસેસર રાખવામાં આવતું હતું, કારણ કે ફ્લોટિંગ પોઈન્ટની ગણતરી એ બહુ જટિલ છે. હવે તમને ખ્યાલ તો હશે જ કે કમ્પ્યુટર બધું જ બાઇટ એને બાઇટ જ સમજે છે, બાઇટ સિવાય એને કંઈ જ ખબર ન પડે. હવે ફ્લોટિંગ પોઈન્ટની ગણતરી બાઇટમાં કેવી રીતે કરવી? બહુ અળવિતરું, અટપટું એનું ગણિત છે. તો કમ્પ્યુટર સાદા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એટલા બધા ઇન્સ્ટ્રક્શન પછી એનો ઉત્તર આપી શકે છે. એટલે એને અલગથી પ્રોસેસર બનાવવામાં આવ્યું છે, જેમાં ગણિતની લગતી ગણતરીઓ બધી એને આપી દેવામાં કે ભાઈ તું ગણિતની ગણતરીઓ કર્યા કર, ફ્લોટિંગ પોઈન્ટની ફલાણી ઢીકણી બધી. હવે એકાઉન્ટિંગમાં આપણે જો એકાઉન્ટિંગનું સોફ્ટવેર બનાવવું હોય, તેમાં તો ફ્લોટિંગ પોઈન્ટ જોઈએ જ જોઈએ, એના વગર તો કામ જ નહીં. ભલે આપણે ચલણમાં પૈસા નથી વાપરતા, પણ બેલેન્સ શીટમાં બતાવવા માટે પૈસા તો મૂકવા જ પડે. જેમ કે 3.14 રૂપિયા, એટલે કે 3 રૂપિયા 14 પૈસા. ભલે 14 પૈસા કોઈ આપવાનું નથી કે લેવાનું નથી, પણ લખવું તો પડે. એટલે જે બધા સોફ્ટવેર હોય છે કે એકાઉન્ટિંગના, કેલ્ક્યુલેટર પણ, તેમાં ફ્લોટિંગ પોઈન્ટ જોઈએ જ, અને ફ્લોટિંગ પોઈન્ટની ગણતરી સમય માગી લે એવી હોય છે. એટલે એમાંથી સુપર કમ્પ્યુટરનો આવિષ્કાર થયો, કે આપણે વાતાવરણની ગણતરી કરવી હોય કે આજે વરસાદ પડશે કે નહીં, 2 દિવસ પછી પડશે કે નહીં. આપણે જોઈએ છે કે હવામાનની બધી જ ગણતરીઓ ખોટી જ પડતી હોય, પણ ધીરે ધીરે સુધારો થયો છે, સાચું પડતું ગયું છે. એનું કારણ છે આ ફ્લોટિંગ પોઈન્ટની ગણતરી, અને એના માટે સુપર કમ્પ્યુટર વપરાય છે. અને સુપર કમ્પ્યુટર કેટલું પાવરફુલ, આપણે આ ઘરનું જે લેપટોપ છે, આપણે એમ કહીએ કે ઇન્ટેલનું કોર i7 છે મારી પાસે, ઇન્ટેલનું કોર i5 છે, અને સીપીયુની સ્પીડ છે મેગાહર્ટ્ઝ, ગીગાહર્ટ્ઝ, અત્યારે તો ગીગાહર્ટ્ઝમાં પહોંચી ગયું છે. તો વર્ષો પહેલા જે સુપર કમ્પ્યુટર વપરાતા થયા, તે સુપર કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય? ફ્લોટિંગ પોઈન્ટમાં. ફ્લોપ કહે ને, ફ્લોપ, FLOP. 1 સેકન્ડમાં કેટલી ફ્લોટિંગ પોઈન્ટની ગણતરી કોઈ કમ્પ્યુટર કરી શકે છે, એ પ્રમાણે એની ક્ષમતા મપાય છે. અત્યારે તો એવા સુપર કમ્પ્યુટર છે કે એની ગણતરી બધી ટેરાફ્લોપ્સ, એટલે એકની પાછળ 18 શૂન્ય. ટોપ 500 કરીને એક વેબસાઇટ છે, આપણે જોઈએ, એમાં સુપર કમ્પ્યુટરનું લિસ્ટિંગ હોય છે બધું. હવે એ સુપર કમ્પ્યુટરમાં આખા લિસ્ટ આપેલા હોય કે ટોપ 500માં અત્યારે કોણ છે લેટેસ્ટ.
નવેમ્બર 2019 છેલ્લે એ લોકોએ રેન્કિંગ બહાર પાડેલું છે. અને જુઓ, સૌથી પહેલા નંબરે વિશ્વનું સૌથી ઝડપી, સૌથી વધારે ક્ષમતાવાળું સુપર કમ્પ્યુટર અત્યારે આઈબીએમનું છે. અને આઈબીએમમાં એ લોકોએ શું શું વાપર્યું છે એ થોડું કચડતું લખ્યું છે. હવે જો આપણો એક કમ્પ્યુટરમાં જે ઇન્ટેલનું પ્રોસેસર હોય ને એમાં 8 કોર કે 16 કોર કે 32 કોર એવું કે છે. પણ આ સુપર કમ્પ્યુટર જુઓ, એમાં કેટલા બધા કોર છે? 2.4 મિલિયન, 24,14,592 આટલા કોર છે. એટલે કે આટલા બધા પ્રોસેસર ભેગા મળીને કામ કરે તો એની સ્પીડ, એની ઝડપ કેટલી આવે છે? ટેરા ફ્લોપ્સ. ટેરા એટલે 18 શૂન્ય. આની પાછળ 18 શૂન્ય લગાવો એટલી ગણતરી એ 1 સેકન્ડમાં કરે છે. વિચારો કે આ કમ્પ્યુટર કેટલું ઝડપી હશે. અને હવે આટલી ગણતરી કરવી હોય, આટલા બધા કોર હોય, તો એને ઉર્જા પણ વધારે જોઈએ, વીજળી પણ વધારે જોઈએ. તે કેટલી વીજળી ખાય છે? 10,096 કિલોવોટ વીજળી એ ખાય છે. એક સુપર કમ્પ્યુટર ચલાવવા માટે શું પાવર જોઈએ છે વિચારો. હવે આમાં જો એક થોડી મારી આપવડાઈ કરી લઉં. આમાં લખ્યું છે મેલેનોક્સ EDR ઇન્ફિનીબેન્ડ. તો આ જે ઇન્ફિનીબેન્ડ છે ને એ શું, આપણે સમજીશું ક્યારેક ભવિષ્યમાં. મેં એના ઉપર કામ કરેલું છે. અમે આ ઇન્ફિનીબેન્ડ બનાવતા હતા, જે સુપર કમ્પ્યુટરનો ખૂબ જ એક પાયાનો ઘટક છે. સુપર કમ્પ્યુટર એનાથી જ કામ કરે છે. અને મેં એના ઉપર કામ કરેલું છે. પછી બીજા નંબરે પણ આઈબીએમનું જ સુપર કમ્પ્યુટર છે, સિએરા. અત્યારે સમિટ નંબર 1 છે, પછી સિએરા નંબર 2, પછી ચીનની કંપની છે, 2 ચીનના સુપર કમ્પ્યુટર છે. પછી પાછું ડેલનું સુપર કમ્પ્યુટર છે નંબર 5 પર. પછી સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, જર્મની. આમાં ભારત ક્યાં છે? ક્યાંય નથી. વર્ષો પહેલા હતું, તમને કદાચ ખ્યાલ હોય તો, પરમ. પુણેમાં સીડેક, એણે પરમ નામનું કમ્પ્યુટર બનાવ્યું હતું, સુપર કમ્પ્યુટર બનાવ્યું હતું. એ વખતે એ ટોપ 10માં હતું, આજથી 15 વર્ષ પહેલા. પણ પછી આપણે આગળ કોઈ પ્રગતિ કરી શક્યા નથી. અને તે વખતે ચીનનું નામો નિશાન નહોતું. અને અત્યારે ચીનની કંપનીઓ ક્યાંય આગળ વધી ગઈ છે. એટલે આશા રાખીએ કે આપણે આ જે અભિયાન ઉપાડ્યું છે એનો મહત્તમ લાભ ગુજરાતમાં લેવામાં આવે, ગુજરાતીઓ લે, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખે. ભલે તમારું ક્ષેત્ર ગમે તે હોય, તમે ગૃહિણી હો તો પણ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખશો તો આપણા દેશ માટે લાભ જ લાભ છે. આપણે નંબર 1 સમિટને હડસેલીને પરમ 2024 એવું કરવાનું છે કે જે વિશ્વનો નંબર 1 સુપર કમ્પ્યુટર હોય. આ ટોપ 500 વેબસાઇટ પર ઘણું બધું હોય છે. આમાં કદાચ દેશવાર સ્થિતિ પણ આપી હશે, પણ ખ્યાલ નથી. ફરી જોઈશું ક્યારેક, અથવા હું શોધીને તમને જણાવીશ કે ભારત આમાં કયા નંબરે છે. વળી પાછા આપણા પ્રોગ્રામ પર આવીએ તો આપણે જે કોષ્ટક હતું આપણું ફ્લોટ 4 બાઇટ. હવે ઘણીવાર ફ્લોટ પણ ઓછું પડે, કારણ કે એના એમાં કઈ સંખ્યા સમાઈ શકે છે? તો 1 પોઈન્ટ, પછી આટલા અપૂર્ણાંક સ્થાન, દશાંશ સ્થાન, અને 10 -38 ઋણ 38 ઘાત, એટલે કે 0.000000 એવું 38 સ્થાન સુધી જઈ શકાય. એટલી નાની સંખ્યા ફ્લોટમાં આપી શકાય. અને મોટી સંખ્યા એમાં પણ એવું જ હોય કે 1ની પાછળ 38 શૂન્ય 0 મૂકવું એટલી મોટી સંખ્યા ફ્લોટ એટલે કે 4 બાઇટમાં સમાઈ શકે. પણ એ પણ નાનું પડે સુપર કમ્પ્યુટર માટે તો. એટલે એના માટે શોધવામાં આવ્યું છે ડબલ ફ્લોટિંગ પોઈન્ટ, એનું ટૂંકું રૂપ ડબલ. એ 8 બાઇટનું હોય. અને એમાં 0.00 એવા 308 શૂન્ય મૂકી શકાય, એટલી નાની સંખ્યા. અથવા 1 પછી 308 શૂન્ય મૂકી શકીએ એટલી મોટી સંખ્યા. સૌથી નાની, સૌથી મોટી.
અને લોંગ ડબલ એ 10 બાઇટનું હોય છે. એ લોંગ ડબલ હજુ એટલું પ્રચલિત નથી, પણ પ્રચલિત બની રહ્યું છે. સુપર કમ્પ્યુટર છે એટલે એમાં તો જોઈશે જ. પછી વોઇડ એ કોઈ ડેટા ટાઈપ નથી, પણ આપણે જ્યારે કોઈ ડેટા ટાઈપ નક્કી ન કરી શકીએ ત્યારે વોઇડ વાપરવાનું હોય છે. અને પછી આવે છે પોઇન્ટર. હવે પોઇન્ટર એ પોતે કોઈ ડેટા ટાઈપ નથી, પણ ઉપરના જે પણ ડેટા ટાઈપ છે જેમ કે ઇન્ટીજર તો આઈએનટી સ્ટાર. સ્ટાર એટલે ફૂદરડી. અહીંયા જે ફૂદરડી બતાવી છે એ સ્ટાર એટલે ઇન્ટીજર સ્ટાર, ફ્લોટ સ્ટાર, કેરેક્ટર સ્ટાર, ડબલ સ્ટાર. એટલે પાછળ ફૂદરડી લગાવીએ ઇન્ટીજર પછી કે ફ્લોટ પછી. સૂચનાઓને મારે કાઢી નાખવું છે પણ જતું નથી, વાંધો નહીં. એટલે ઇન્ટ સ્ટાર, ફ્લોટ સ્ટાર, કેર સ્ટાર એ બધા પોઇન્ટર કહેવાય. એ પોઇન્ટર શું છે તો મેમરી, આપણું જે રેન્ડમ એક્સેસ મેમરી આપણે જોયું હતું ગયા વખતે, રામ બોલો ભાઈ રામ, પાવર ગયો એટલે બધું ગયું. પછી રીડ ઓનલી મેમરી રોમ, એટલે એમાં જે તે મેમરીમાં એડ્રેસ હોય. કમ્પ્યુટર બધું જ એડ્રેસથી કામ કરે, સરનામું. તો એના માટે પોઇન્ટર વપરાય. હવે ઓપરેટિંગ સિસ્ટમ 32 બીટની હોય, 32 બીટ, તો 4 બાઇટનું પોઇન્ટર હોય. અને 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો 8 બાઇટનું પોઇન્ટર હોય. પોઇન્ટર શું છે, કેવી રીતે એનો વપરાશ છે, એ પણ આપણે ભવિષ્યમાં જોઈશું. આ જે કોષ્ટક છે તમારી સાથે શેર કરીશ અને આપણે ધીરે ધીરે એને વાપરતા જઈશું. બરાબર છે. અને આજનો આપણો જે આ કેલ્ક્યુલેટરનો કાર્યક્રમ છે એમાં આપણે જે ફેરફાર કર્યો એ પણ હું તમારી સાથે શેર કરીશ. અને હવે આપણે અહીંયા વિરામ લઈએ. મને ટિપ્પણી તમારી આપતા રહેશો, જેમ પણ મૂંઝવણ હોય એ પણ જણાવતા રહેશો. આપણા વોટ્સએપના ગ્રુપમાં અથવા ફેસબુક પર આપણું જે ગ્રુપ છે અથવા પેજ છે, અથવા પર્સનલી પણ તમે મને મેસેજ કરી શકો છો. બરાબર. પ્રણામ. બંધ કરીએ છીએ હવે.